આજે આપણે ફોર્મ્યુલા નંબર 7 સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ કરતા એક ક્રિયા કરી શકશે તેનો અભ્યાસ કરીશું. કેન નો ઉપયોગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવા માટે કરવામાં આવે તેનો આપણે અહીં અભ્યાસ કરીશું. એક્ઝામ્પલ છે હું તે કરી શકીશ. હું ને અંગ્રેજીમાં કહેવાય આઈ. પેલા કરતાનું ગુજરાતી ઇંગ્લિશ કરવાનું, પછી અન્ય શબ્દોથી લઈને લાઈનસર એ રીતે ગુજરાતી કરતું જવાનું. હું એટલે થાય આઈ, શકું એટલે કેન. કોઈ પણ કામ કરવું તો એને અંગ્રેજીમાં કહેવાય ડુ. આઈ કેન ડુ. તે એટલે ઈટ. આઈ કેન ડુ ઈટ એટલે થાય હું તે કરી શકીશ. તેઓ અંગ્રેજી બોલી શકશે. તેઓને અંગ્રેજીમાં કહેવાય they. શકશે એટલે કેન. they can. બોલવાનું ઇંગ્લિશ થાય સ્પીક. they can speak. અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તો they can speak English. તેઓ અંગ્રેજી બોલી શકશે. શીતલ શીખવી શકશે. તો કર્તા તરીકે શીતલનો ઉપયોગ કરવામાં આવે છે. શીતલ શકશે એટલે કેન. શીતલ કેન. શીખવવાને ઇંગ્લિશમાં કહેવાય ટીચ. શીતલ કેન ટીચ એટલે થાય શીતલ શીખવી શકશે. તેઓ ક્રિકેટ રમી શકશે. તેઓ એટલે થાય they. શકશે એટલે કેન. રમવું એટલે પ્લે અને ક્રિકેટ એટલે ક્રિકેટ. તો they can play cricket એટલે તેઓ ક્રિકેટ રમી શકશે. I can climb ગિરનાર એટલે હું ગિરનાર પર્વત ચડી શકીશ. આવા બધા એક્ઝામ્પલનો કેનમાં ઉપયોગ કરવામાં આવે